શું દોસ્તો તમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે તથા તમને કોલેસ્ટ્રોલ વધઘટ થયા રહે છે? આ ઉપરાંત તમારી હાર્ટબીટ નોર્મલ નથી રહેતી, તમારી બીપી લો વધઘટ થયા કરે છે. તેવી અવસ્થામાં તમે ગમે તેટલી દવા લીધી પરંતુ ફરક નથી પડતો. તો દોસ્તો આજે હું એવી કેપ્સ્યુલ લઈને આવ્યો છું કે જેને લેવાથી આ બધું તમારું નોર્મલ રહેશે અને તમને કોઈ પણ પ્રકારનો રોગ નહીં થાય. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો આજના વિડીયોમાં આપણે કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ વિશે વાત કરીશું કે કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કેટલી માત્રામાં લેવાથી તેની અસર થાય છે તથા તેના સાઈડ ઇફેક્ટ શું છે અને તેને રોજ કેટલી લેવી જોઈએ તેના વિશે પણ વાત કરીશું. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. દોસ્તો કોડ લીવર ઓઇલ તમે બધાએ કેપ્સ્યુલ જોઈ જ છે અને ક્યારે ને ક્યારે તમે તેનું નામ પણ સાંભળ્યું છે. તેની પહેલા વાત કરીએ કે કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ શાનાથી બને છે. તો દોસ્તો કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ એ માછલીના તેલમાંથી બને છે. એટલે કે માછલીને તેલ કાઢીને તેમાંથી કેપ્સ્યુલ જિલેટિન ફોર્મમાં બનાવીને તેને કેપ્સ્યુલ રૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. દોસ્તો એવું નથી કે આ નોનવેજ છે, પરંતુ દોસ્તો જો તમને કોઈ પણ પ્રકારનું શરીરની અંદર બોડીની અંદર રોગ થાય તો તમારે નોનવેજ શું વેજ શું એ તમારે કોઈ જોવાનું નથી હોતું. કારણ કે દોસ્તો આ તમે કહી શકો છો કે નોનવેજ કેપ્સ્યુલ છે, પરંતુ દોસ્તો તે તમારે લેવી જ પડે છે. તમને આવા બધા પ્રોબ્લેમ થાય તો તમે વિટામિન D3 ની કેપ્સ્યુલ લો છો તો પણ એની અંદર નોનવેજનો પાર્ટ હોય છે. એટલે કે જે કોલ્ડ લીવર ઓઇલ એટલે કે માત્ર તેલ હોય એ તમે આપણે બધા નોનવેજની અંદર ગણીએ છીએ. પરંતુ દોસ્તો આ લેવાથી એવું નથી કે તમે નોન વેજીટેરિયન થઈ જશો. તો દોસ્તો આ લેવાથી શું શું ફાયદા થાય છે તેની વાત કરીએ. વાત કરીએ આ કોડ લીવર ઓઇલના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપયોગની વાત કરીએ કે સૌથી પહેલા શાના માટે ઉપયોગ થાય છે. તો જે લોકોને આજે કોમન જે પ્રોબ્લેમ કહેવાતો હોય કે દુનિયાની અંદર સૌથી કોમન પ્રોબ્લેમ એ હાર્ટનો કહેવાય છે. એટલે કે હાર્ટના પ્રોબ્લેમ સૌથી વધારે જોવા મળે છે. જે નાનાથી લઈને મોટાની અંદર હાર્ટનો પ્રોબ્લેમ જોવા મળે છે. એવી અવસ્થામાં આ કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ લેવાથી હાર્ટના જ કોઈ પણ પ્રોબ્લેમમાંથી રાહત મળશે. એટલે કે જે લોકોનું તો આ કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ એ હાર્ટ પેશન્ટ માટે સૌથી સારામાં સારી કહેવામાં આવે છે. નોર્મલ આજે દુનિયાની અંદર સૌથી વધારે પેશન્ટ હાર્ટના પેશન્ટ એટલે કે હાર્ટ એટેક જલ્દી આવી જાય છે. તેઓ લોકોને બીપી વધઘટ થયા કરે છે. તથા આજકાલ તો નાના બાળકથી લઈને મોટા સુધીને પણ હાર્ટનો પ્રોબ્લેમ સતાવતો રહે છે. એવી અવસ્થામાં રોજ સવારે કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ લેવાથી હાર્ટના બધા પ્રોબ્લેમથી રાહત મળે છે. એટલે કે જે લોકોને હાર્ટ બીટ રેગ્યુલર ના રહેતી હોય, જે લોકોનું બીપી વધઘટ થતી હોય તથા જે લોકોને કાર્ડિયક અરેસ્ટ આવવાની શક્યતા રહેતી હોય, જે લોકોનું લોહી એ કહેવામાં આવતું હોય કે લોહી જે જાડું થઈ જતું હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ એક કારગર છે. આ કેપ્સ્યુલ રેગ્યુલર લેવાથી તેમને હાર્ટ એટેક તથા હાર્ટ બીટ નોર્મલ રહે છે અથવા બીપી પણ નોર્મલ રહે છે. હવે બીજા ઉપયોગની વાત કરીએ કે જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય. દોસ્તો આજે દુનિયાની અંદર 80% લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ સતાવતો રહે છે. જે લોકો ખાણીપીણીની અંદર ધ્યાન નથી રાખતા, ફાસ્ટ ફૂડ વધારે ખાય છે, તેવા લોકોને કોલેસ્ટ્રોલ વધી જાય છે. આ કોલેસ્ટ્રોલ વધવાના કારણે તેમને લોહી વધવા લાગે છે અને બ્લડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાના કારણે તેમને અલગ અલગ પ્રકારની બીમારી થાય છે. તેમની બીપી વધી જાય છે, ઘટી જાય છે અથવા વજન વધી જાય છે, અચાનક ચરબી વધી જાય છે. તેવી પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. તેવી અવસ્થામાં આ કોડ લીવર કેપ્સ્યુલ લેવાથી તેમનું કોલેસ્ટ્રોલ નોર્મલ આવવા લાગે છે. એટલે કે કોલેસ્ટ્રોલ DHL અને LDH એ નોર્મલ રહે છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ વધઘટ થતું હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમનું કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે. આ ઉપરાંત ત્રીજા ઉપયોગની વાત કરીએ કે જે લોકોને બોન મેરોની અંદર દુખાવો થતો હોય, એટલે કે હાડકાની અંદર દુખાવો થતો હોય, તેમને કેલ્શિયમ બરાબર ના મળતું હોય, વિટામિન D3 બરાબર ના મળતું હોય, તેના કારણે બધાને જોઈન્ટ્સની અંદર પેઇન થાય છે, જોઈન્ટ્સની અંદર દુખાવો થાય છે. મોસ્ટ ઓફ મોટા વૃદ્ધ જે લોકો હોય એટલે કે જે લોકોની ઉંમર વધવાની સાથે તેમને જોઈન્ટ્સ પેઇનનો સામનો કરવો પડે છે તથા કેલ્શિયમ ઘટવાના કારણે તેમને જોઈન્ટ્સ પેઇન તો થાય છે તથા તેમની કરોડરજ્જુ એટલે કે બેક પેઇનની અંદર દુખાવો થાય છે. તેમના જોઈન્ટ્સ મુવમેન્ટ બરાબર નથી થતું અને લિગામેન્ટ ઓછું થવાના કારણે તેમને અતિશય પેઇન થાય છે. આવી અવસ્થામાં આ કોડ લીવર ઓઇલ કેપ્સ્યુલ લેવાથી તેમને જરૂરી માત્રામાં લુબ્રિકન્ટ મળી રહે છે. કારણ કે દોસ્તો જ્યારે ઉંમર થાય છે ત્યારે ઘસારાની સાથે હાડકાં ઘસાવા લાગે છે. હાડકાં ઘસાવાના કારણે તેમને વિટામિન D3 ની કમી થાય છે. D3 ની કમી થવાના કારણે તેમને લિગામેન્ટની અંદર તેમને જે જોઈન્ટ્સની અંદર જેલી હોય છે તે ઘસાવા લાગે છે અને તેમને લુબ્રિકન્ટ રહેતું નથી. આવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમને લુબ્રિકન્ટ મળી રહે છે. તેના કારણે તેમને જોઈન્ટ્સ પેઇન નહીં થાય તથા હાડકાના કોઈ પણ પ્રકારના દુખાવો હોય તે પણ નહીં થાય. અને જો તમારા નીની અંદર એટલે કે ઘૂંટણની અંદર, પાછળ બેક પેઇનની અંદર, જોઈન્ટ્સની અંદર કોઈ પણ જગ્યાએ દુખાવા થતા હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ તમે રેગ્યુલર લેશો તો તમને રાહત મળશે. જે લોકોને વિટામિન A અને વિટામિન D ની ડેફિશિયન્સી હોય, એટલે કે જે લોકોને બોડીની અંદર વિટામિન A ના મળતું હોય તથા વિટામિન D ના મળતું હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી વિટામિન A અને D ભરપૂર માત્રામાં મળી રહે છે. કારણ કે દોસ્તો આ કોડ લીવર ઓઇલ છે જેને લેવાથી તમારું વિટામિન A
અને ડીની ડેફિશિયન્સી હોય તે દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને ચશ્મા આવી ગયો એટલે કે જે લોકોને નંબર હોય તેમની આઈસની અંદર ઇન્ફેક્શન થઈ જતું હોય, ઇરિટેશન થતું હોય તથા વિઝ્યુઅલિટી બ્લર થઈ ગયું એટલે કે આંખની અંદર ધૂંધળાપણું દેખાતું હોય, રોશની બ્લર થઈ આંખની અંદર નંબર વધી ગયા હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તમને વિઝિબિલિટી સારી થાય છે એટલે કે જોવાની શક્તિ પણ સારી થાય છે તથા તમારી ફેસ પર ગ્લો આવી જાય છે અને તમારા કહેવામાં આવે કે આંખની અંદર રોશની એકદમ થઈ જાય છે કે જેના કારણે તમને કોઈ પણ પ્રકારનું ઇરિટેશન નહીં થાય તથા ચશ્મા પણ ધીમે ધીમે નીકળવા લાગે છે. આ ઉપરાંત વાત કરીએ કે દોસ્તો ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ લેવાથી તમારા બ્રેન ફંક્શનને સ્ટિમ્યુલેટ કરે છે એટલે કે જે લોકોના બ્રેન એક્ટિવ ના રહેતું હોય, જે લોકોને યાદશક્તિ ના રહેતી હોય તથા જે પણ યાદ કરે છે તે યાદ ના રહેતું હોય તેવી અવસ્થામાં આ ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ લેવાથી તેમની યાદશક્તિ પણ મજબૂત થાય છે તથા જે લોકોને નર્વસ સિસ્ટમ એક્ટિવ ના રહેતું હોય એટલે કે જે લોકોને નર્વસ સિસ્ટમની અંદર પ્રોબ્લેમ હોય કે જે અમુક લોકોને કોઈ કારણસર બોડીની અંદર નર્વસ સિસ્ટમ એક્ટિવ નથી થતી તેને ચેતાતંત્ર કહેવાય છે. ચેતાતંત્ર એક્ટિવ ના થવાના કારણે તેમને અલગ અલગ પ્રકારના પેન થાય છે એટલે કે બોડીની અંદર પેઇન થવા લાગે છે. તેમની નર્વસ સિસ્ટમ એક્ટિવ ના રહેતી હોય તેના કારણે તેમને બ્રેનની અંદર દુખાવો થાય છે, સતત માઇગ્રેનનો પ્રોબ્લેમ થાય છે, સતત કહેવામાં આવે માથું દુખ્યા કરે છે અને અલગ અલગ પ્રકારના વિચારો આવે છે. આવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમાંથી રાહત મળે છે. હવે વાત કરીએ કે રિપ્રોડક્શન સિસ્ટમ. દોસ્તો આ ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ એ ગરમ આવે છે તેના કારણે જો મેલ્સ લોકો આ કેપ્સ્યુલ લે છે તો તેમને રિપ્રોડક્શન સિસ્ટમની અંદર તેમને ઘણી બધી રાહત મળે છે એટલે કે જે લોકોનું બાળક ના રહેતું હોય તેવા લોકો આ કેપ્સ્યુલ લે તો તેમાંથી આ કેપ્સ્યુલ એ રિપ્રોડક્શન સિસ્ટમને તમારું ફંક્શન એક્ટિવ કરી નાખશે કે જેના કારણે આ પ્રોબ્લેમનો તમને કોઈ સામનો નહીં કરવો પડે. હવે વાત કરીએ સ્કિન. દોસ્તો ફોર લીવર ઓઇલ એ હેર માટે અને સ્કિન માટે સૌથી સારામાં સારી કહેવામાં આવે છે. જે લોકોને હેર લોસ થતા હોય તથા હેર ગ્રોથ ના થતો હોય, આ ઉપરાંત સ્કિન ડલ થઈ જતી હોય તથા સ્કિનની અંદર બ્રાઇટનેસ ના રહેતી હોય, એક્ને થઈ જતા હોય, પિમ્પલ થઈ ગયા, ડાર્ક સ્પોટ થઈ જતા હોય, ડાર્ક સર્કલ થઈ જતા હોય અને સ્કિન ઓઇલી રહેતી હોય એવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તમારી સ્કિન પર એક ગ્લો આવી જાય છે અને આ બધા પ્રોબ્લેમમાંથી રાહત મળે છે. વિટામિન તથા ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ એ વિટામિનથી ભરપૂર છે, મલ્ટી મિનરલથી ભરપૂર છે. તેની અંદર અમુક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ પણ રહેલા છે જેના કારણે દોસ્તો આ કેપ્સ્યુલ લેવાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. જે લોકોને શક્તિ ના હોય, બોડીની અંદર તાકાત ના રહેતી હોય તથા વીકનેસ આવતી હોય, કંઈ પણ કામ કરે અને વીકનેસ આવી જતી હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમને એક તાજગીનો અહેસાસ થાય છે અને તે લોકોનો બોડીની અંદર એક સ્ટેમિના બની રહે છે. હવે તેના ઉપર બીજા ઉપયોગની વાત કરીએ તો દોસ્તો આજે સૌથી કોમન રોગ કહેવાતો એટલે કે કોમન પ્રોબ્લેમ કહેવાતો છે વેટની એટલે કે વજન. અમુક લોકોનું વજન નિયંત્રણમાં નથી રહેતું અને દિવસે ને દિવસે વધ્યા કરે છે કે જેના કારણે તેઓ ગમે તે પ્રકારની દવા લે છે પણ કોઈ ફરક નથી પડતો. તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમનું વજન એ નિયંત્રણમાં રહે છે એટલે કહેવામાં આવે કે તેમનું વેટ લોસ થાય છે અને વેટ જેટલું હોય એટલું રહે છે કે વજન વધતું નથી. આ ઉપરાંત દોસ્તો ઓમેગા 3 આ ફોર લીવર ઓઇલ ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ પણ નોર્મલ રહે છે અને વેટ મેન્ટેન રહે છે. કારણ કે દોસ્તો ઓમેગા 3 ફેટી એસિડ ને ફેટ ઓછું કરે છે જેના કારણે તમારો ફેટ વધતી જાય છે. તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તમારું ફેટ પણ એટલે કે ફેટ વધવા નથી દેતું જેના કારણે તમારું બોડી વેટ મેન્ટેન રહે છે. તો દોસ્તો આ બધા હતા કે આ કોલ્ડ લીવર ઓઇલ કેપ્સ્યુલ લેવાથી શું શું ફાયદા થાય છે. હવે વાત કરીએ કે કોલ્ડ લીવર ઓઇલ કેપ્સ્યુલ ક્યારે લેવું જોઈએ. તો દોસ્તો કોલ્ડ લીવર ઓઇલ કેપ્સ્યુલ એ તમે ગમે ત્યારે સવાર સાંજ એ જમીને લઈ શકો છો અથવા તો દિવસની એક જ લેવાની હોય છે. જો નાના બાળકને તમે આપો છો એટલે કે 10 થી 15 વર્ષના છોકરાને કે 20 વર્ષના છોકરાને આપો છો તો તમારે રાતે એક લેવાની છે જમ્યા પછી. પરંતુ જો દોસ્તો તમે આ કેપ્સ્યુલ એ વૃદ્ધ લોકોને આપો છો તો તમારે રાત્રે એક જમ્યા પછી લેવાની છે એટલે કે 30 થી 40 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષના લોકોને આપો છો તો તમારે આ કેપ્સ્યુલ રાતે જમ્યા પછી આપવાની છે. હવે વાત કરીએ કે આ ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ લીધા પછી તેના કોઈ સાઈડ ઇફેક્ટ છે તો દોસ્તો આ ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ તમે પહેલી વાર લો તો ત્યારે તમને વોમિટિંગ હશે જેવું રહે છે પરંતુ જો દોસ્તો તમે રેગ્યુલર લેશો તો તમને આ પ્રોબ્લેમમાંથી પણ રાહત મળશે જે નોર્મલ છે તેના કોઈ વધારે સાઈડ ઇફેક્ટ નથી. હા પરંતુ દોસ્તો જો તમે આ કેપ્સ્યુલ હદ કરતા વધારે એટલે કે દિવસની અંદર 2 થી 3 લો છો તો તમને આંખની અંદર રેડનેસ આવી જાય છે કારણ કે તેના ઓવરડોઝ લેવાથી તમને રિએક્શન આવે છે જેના કારણે તમને આ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. આ વાત કરી ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ ક્યાં મળશે તો દોસ્તો આ ફોર લીવર ઓઇલ કેપ્સ્યુલ એ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. અને દોસ્તો આ કેપ્સ્યુલ એ હાલ બોડી બિલ્ડિંગ એટલે કે જે લોકો જીમ કરતા હોય તે લોકો માટે પણ સારામાં સારું કહેવામાં આવે છે. જે લોકો જીમ કરતા હોય તેમને ફેટી લીવર એટલે કે કોલેસ્ટ્રોલ વધવો ના જોઈએ એટલે કે જે લોકો
મસલ બિલ્ડ કરતા હોય તે લોકો માટે કોલેસ્ટ્રોલ તથા બ્લડ પ્રેશર આ ઉપરાંત વેટ મેન્ટેન રાખવો પડે તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમને રાહત મળે છે તથા તમને ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ થાય છે. વાત કરીએ કેપ્સ્યુલ કેટલાની આવે છે, વાત કરીએ કે કોલ્ડ લિવર ઓઇલ કેપ્સ્યુલ કેટલાની આવે છે. તો દોસ્તો આ કોલ્ડ લિવર ઓઇલ કેપ્સ્યુલ 300 રૂપિયાની આવે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં 250 રૂપિયાથી મળી જાય છે. જો તમને ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ તમે મંગાવી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે કોલ્ડ લિવર ઓઇલ કેપ્સ્યુલ વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. તો નવા વિડીયો સાથે ફરી મળીશું.